સુરતથી પોતાના વતન જવા માટે મુસાફરો રેલવે સ્ટેશન ભીડ લગાવીને બેઠા છે અને ભીડને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. હોળી ધૂળેટીને લઈને મોટી સંખ્યામાં ડાઇન પ્રિન્ટિંગ અને લૂમ્સના કામદારો જાય છે. બિહાર અને ઉત્તર પ્રદેશ અને રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં દિવાળી કરતાં પણ વિશેષ રીતે હોળી ધૂળેટીનું પર્વ મનાવવામાં આવે છે, પરંતુ આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી થતી હોય છે. તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થઈ જતા હોય છે અને જનરલ કોચમાં બેસવા માટે પણ તેઓ 16 થી 24 કલાક ફોર્મ પર આવીને લાઈન લગાવીને બેસે છે. હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણોસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાના કારણે હાલાકી થતી હોય છે. ઉપરાંત રેલવે સ્ટેશન બહાર પણ ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન સર્જાય તે માટે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે.